પૂજા વિદ્યાલય CTM અમદાવાદ શાળા દ્વારા શરૂ કરવામાં આવેલ ભૌતિક વિજ્ઞાનના આ વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ભૌતિક વિજ્ઞાનમાં ભાગ 1 ચેપ્ટર 1નું નામ છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો। શરૂઆતમાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું વિદ્યુત ભાર એટલે શું। હવે તમે જાણો છો કે વિદ્યુત ભાર એ આપણી આસપાસ વાતાવરણમાં દરેક જગ્યાએ રહેલો છે, પણ એ પહેલાં આપણે આ વિદ્યુત શબ્દની ઉપર થોડો પ્રકાશ પાડીશું કે આ વિદ્યુત શબ્દ જે છે એ ક્યાંથી આવે છે। તો ખરેખર આમ જોવા જઈએ તો વિદ્યુતને ટેકનોલોજીની માતા તરીકે ઓળખવામાં આવે છે, અને વિદ્યુત એ ટેકનોલોજીની માતા કેમ છે તો કે અત્યારે જે પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ આપણે વાપરીએ છીએ, ઇલેક્ટ્રિક વસ્તુઓ જે આપણે યુઝ કરીએ છીએ, પંખા, ટ્યુબલાઇટ, મોબાઈલ છે, એમાં ક્યાંક ને ક્યાંક વિદ્યુતની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહેલી છે। એટલે આ વિદ્યુત છે એ ટેકનોલોજીની માતા તરીકે ઓળખવામાં આવે છે। હવે આ વિદ્યુત શબ્દ જે છે એ વિદ્યુત શબ્દ ગ્રીક શબ્દ ઇલેક્ટ્રોન જેવો આપવામાં આવેલો છે। એટલે કે ગ્રીકના થેલ્સ ઓફ મિલેટસ નામના વૈજ્ઞાનિક હતા કે જેમણે આની બહુ જ સંશોધન કરીને સમજૂતી આપી છે। તો વિદ્યુત ભાર શું છે? તો ખાસ ધ્યાન રાખજો કે વિદ્યુત ભાર એ કોઈ કણ નથી કે કોઈ પદાર્થ નથી, પરંતુ વિદ્યુત ભાર એ કણનો મૂળભૂત ગુણધર્મ છે કે જેનાથી કણ વિદ્યુતીય બળ અનુભવે છે અથવા તો બીજા પદાર્થ ઉપર લગાડે છે। એટલે કે હવે આપણે ખાસ ધ્યાન રાખીશું કે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારને આપણે કોઈ પદાર્થ કે કોઈ કણ ન કહેતા, વિદ્યુત ભાર શું છે? એક મૂળભૂત ગુણધર્મ છે। જેમ આપણે ગુરુત્વાકર્ષણમાં ભણ્યા હતા કે પદાર્થમાં એક મૂળભૂત ગુણધર્મ રહેલો હોય છે, જે મૂળભૂત ગુણધર્મને આપણે દળ કહીએ છીએ। તો દળ પદાર્થમાં હોવાથી એ ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન કરી શકે છે અને ગુરુત્વાકર્ષણ બળ બીજા ઉપર લગાડી શકે છે। તે જ રીતે અહીંયા આપણે જોઈએ તો વિદ્યુત ભાર જો કોઈ કણની અંદર હોય તો એ વિદ્યુત ભારના કારણે એ કણ વિદ્યુતીય બળ અનુભવે છે અને વિદ્યુતીય બળ બીજા કોઈ પદાર્થ ઉપર લગાડે। તો આપણે જાણીએ જ છીએ કે વિદ્યુતીય બળ બે પ્રકારના હોય છે। તો એ વિદ્યુતીય બળ બે પ્રકારના કયા કયા છે? તો કે એક છે આકર્ષણ બળ અને બીજું છે અપાકર્ષણ બળ। વિદ્યુતીય બળ બે પ્રકારના છે, આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ। આકર્ષણ બળનો મતલબ શું છે? તો કે આકર્ષણ બળમાં બે પદાર્થ અથવા બે કણ એકબીજાની નજીક આવે છે, જ્યારે અપાકર્ષણ બળમાં બે પદાર્થો એકબીજાથી દૂર તરફ ગતિ કરે છે। આપણે એક આકૃતિ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આગળ આપણી પાસે 3 આકૃતિઓ છે। એ 3 આકૃતિમાં આપણે સમજવું છે કે અપાકર્ષણને આકર્ષણ કઈ રીતે આપણે અનુભવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ। તો શરૂઆત કરીએ આપણે કે ધારો કે આપણે 2 કાચના સળિયા લીધેલા છે। એ 2 કાચના સળિયામાં એક સળિયાને આપણે દોરીથી બાંધેલો છે અને બીજો સળિયો આપણા હાથમાં છે। હવે એ કાચના સળિયાને ઊનના કપડા સાથે ઘસી દઈએ, કાચના સળિયાને ઊનના કપડા સાથે ઘસવામાં આવે અને એ પછી બંનેને એકબીજાની નજીક લાવવામાં આવે છે, ત્યારે એવું જોવા મળે છે કે એક સળિયો બીજા સળિયાને દૂર તરફ ધકેલે છે, કાચના સળિયાને દૂર તરફ ધકેલે છે। આ જ વસ્તુ તમને બીજી આકૃતિમાં જોવા મળે છે કે પ્લાસ્ટિકના 2 સળિયા લીધેલા છે। પ્લાસ્ટિકનો કોઈ પણ રોડ લેવામાં આવે અને એને ફર સાથે એટલે કે બિલાડીના ચામડા સાથે ઘસવામાં આવે અને બંનેને ચામડા સાથે ઘસીને ફર સાથે ઘસીને નજીક લાવતા એવું જોવા મળે છે કે એક સળિયો બીજા સળિયાને દૂર તરફ ધકેલે છે। એટલે એવું કહી શકાય કે જ્યારે 2 કાચના સળિયાને આપણે ઊન સાથે ઘસીને નજીક લાવવામાં આવે છે ત્યારે તે એકબીજાથી દૂર તરફ ધકેલાય છે। એ જ રીતે પ્લાસ્ટિકના 2 સળિયાને ફર સાથે ઘસીને એકબીજાની નજીક લાવવામાં આવે છે ત્યારે તે બંને એકબીજાથી દૂર તરફ ધકેલાય છે। જ્યારે
ઊન સાથે ઘસેલો કાચનો સળિયો અને ફળ સાથે ઘસેલા પ્લાસ્ટિકના સળિયાને એકબીજાની નજીક લાવવામાં આવે છે ત્યારે એવું જોવા મળે છે કે કાચનો સળિયો પ્લાસ્ટિકના સળિયા સાથે નજીક તરફ આવે છે. આ ત્રણેય આકૃતિમાં ફરક શું છે? તો કે એક જ ફરક છે કે જે બંને એકબીજાથી દૂર તરફ જાય છે. પણ જો એ કાચના સળિયાને ઊન સાથે લઈ જવામાં ઊનની નજીક લઈ જવામાં આવે તો એ તેને ખેંચે છે. પ્લાસ્ટિકના સળિયા છે બંને પ્લાસ્ટિકના સળિયા એકબીજાથી દૂર તરફ જાય છે, સાથે સાથે ફળની નજીક આવે છે. ત્રીજી આકૃતિમાં એવું દર્શાવવામાં આવેલું છે કે જ્યારે કાચનો સળિયો અને પ્લાસ્ટિકના સળિયાને એકબીજાની નજીક લાવવામાં આવે તો બંને એકબીજાની નજીક તરફ આવે છે. તો એનો મતલબ શું થયો? તો એનો મતલબ એ થયો કે કાચના સળિયા છે એ કાચના સળિયા એકબીજાને અપાકર્ષે છે. બંને પ્લાસ્ટિકના સળિયા એકબીજાને અપાકર્ષે છે. જ્યારે એક કાચનો સળિયો અને એક પ્લાસ્ટિકનો સળિયો રાખવામાં આવે તો બંને એકબીજાને આકર્ષે છે. તો આવું થવાનું કારણ શું? તો આવું થવાનું કારણ છે વિદ્યુત ભારના પ્રકારો. તો આપણે હવે થોડી ચર્ચા કરીશું વિદ્યુત ભારના પ્રકારો વિશે. તો હવે આપણે અહીંયા જોઈએ છીએ કે વિદ્યુત ભારોના જે પ્રકારો છે તો બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ભારના બે પ્રકાર નક્કી કર્યા હતા. એકને કહેવામાં આવ્યું ધન વિદ્યુત ભાર કે જેને આપણે પ્લસ વડે દર્શાવીએ છીએ, અને બીજો છે ઋણ વિદ્યુત ભાર જેને આપણે માઇનસ વડે દર્શાવીએ છીએ. હવે થયું શું કે જ્યારે બે ધન વિદ્યુત ભાર એટલે કે સજાતીય વિદ્યુત ભાર, બે ધન વિદ્યુત ભાર પ્લસ પ્લસ અને બે ઋણ વિદ્યુત ભાર માઇનસ માઇનસ એકબીજાની નજીક આવે છે ત્યારે શું ઉત્પન્ન થાય છે? તો કે અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. એટલે આપણે એવું કહી શકાય કે સજાતીય વિદ્યુત ભાર એકબીજાની નજીક આવતા બંને એકબીજાને અપાકર્ષે છે, એટલે કે બંને એકબીજાને દૂર ધકેલે છે. સાથે સાથે વિજાતીય વિદ્યુત ભારનો મતલબ કે એક ધન હોય અને એક ઋણ હોય એવા બે વિદ્યુત ભાર એકબીજાની નજીક આવે છે તો એ બંને એકબીજાને આકર્ષે છે. બંને એકબીજા ઉપર અપાકર્ષણ બળની જગ્યાએ આકર્ષણ બળ લગાડશે. એટલે કે આપણે હવે ધ્યાનમાં રાખવાનું શું છે કે બે ધન વિદ્યુત ભાર હોય તો અપાકર્ષણ બળ, બે ઋણ વિદ્યુત ભાર હોય તો અપાકર્ષણ બળ. પરંતુ એક ધન અને એક ઋણ વિદ્યુત ભાર હોય તો બંને એકબીજાને આકર્ષે છે. તો આપણે આ આકૃતિ ઉપર સમજવા જઈએ તો આકૃતિની અંદર આપણે સમજવા જઈએ તો આપણે એવું ધારી શકાય કે બે કાચના સળિયાને જ્યારે આપણે ઊન સાથે ઘસતા હતા ત્યારે તે બંને સળિયા એકબીજાની દૂર ધકેલા હતા. એટલે ધારો કે આપણે એવું વિચારી લઈએ કે આમાં ધારો કે ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થયો હશે તો આમાં પણ ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થતો હોવો જ જોઈએ, તો જ બંને એકબીજાને અપાકર્ષે છે. ધારો કે આપણે એવું વિચારીએ કે આમાં ઋણ વિદ્યુત ભાર ઉત્પન્ન થયો હશે તો આમાં પણ ઋણ વિદ્યુત ભાર જ ઉત્પન્ન થવો જોઈએ, તો જ એ બંને એકબીજાને અપાકર્ષે છે. સાથે સાથે આમાં આપણે જોઈએ તો કે કાચનો સળિયો ધારો કે ધન વિદ્યુત ભારિત હોય તો ઓટોમેટિકલી પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત થતો જ હોવો જોઈએ, તો જ બંને એકબીજાને આકર્ષે છે. એટલે કે સજાતીય વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષે છે, વિજાતીય વિદ્યુત ભારો એકબીજાને આકર્ષે છે. તો હવે આપણે આવો વિદ્યુત ભાર ધરાવતા કણો વિશે જાણવું હોય તો વિદ્યુત ભારનું અસ્તિત્વ પારખવા માટે વપરાતા ઉપકરણને આપણે ઇલેક્ટ્રોસ્કોપ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇલેક્ટ્રોસ્કોપ. કોઈપણ પદાર્થની અંદર કે કોઈપણ કણની અંદર વિદ્યુત ભાર છે કે નહીં એની હાજરી જાણવા માટે આપણે આ એક રચના વિકસાવી છે જેને આપણે ઇલેક્ટ્રોસ્કોપ કહીએ છીએ.
હવે વાત કરીએ આપણે કણો વિશે કે જે કણો આવા વિદ્યુતીય ગુણધર્મો ધરાવે છે, એટલે કે જે કણો આવા વિદ્યુત ભાર ધરાવે છે એવા કણોને આપણે વિદ્યુત ભારિત કણો કહીએ છીએ. ધ્યાન રાખજો, વિદ્યુત ભારિત કણો એટલે શું? તો કે જે કણો આવા વિદ્યુત ભારિત ગુણધર્મો એટલે વિદ્યુત ભાર ધરાવે છે એને આપણે વિદ્યુત ભારિત કણો કહીએ છીએ. પણ આગળ જતાં આપણે એવા શબ્દો પણ વાપરીશું કે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર એ ગુણધર્મ છે કે જે કોઈ કણ ધરાવે છે, એટલે એ કણનો ગુણધર્મ વિદ્યુત ભાર છે એવું આપણે સમજીને ચાલીશું. હવે આપણે વિદ્યુત ભારિત કણોની જો સમજૂતી મેળવવી હોય તો બ્રહ્માંડમાં અસંખ્ય કણો રહેલા છે જે વિદ્યુત ભાર ધરાવે છે, પરંતુ ઘણા બધા કણો એવા છે કે જે સમાન ગુણધર્મ ધરાવતા હોવાથી તમે એમાંથી કોઈ એક કણનો અભ્યાસ કરો તો બીજા કણનો અભ્યાસ કરી શકાય છે. તો આવા કણોનો અભ્યાસ કરવા માટે આપણે મૂળભૂત રીતે 3 કણોને ધ્યાનમાં લીધેલા છે, જે તમે જાણો છો. એક છે ઇલેક્ટ્રોન, એક છે પ્રોટોન, એક છે ન્યુટ્રોન. આ 3 કણો જ કેમ? તો ત્રણેય કણોના ગુણધર્મો જુદા જુદા હોય. આપણે એવા બીજા બધા કણોનો અભ્યાસ કરી શકાય કે જે આ કણોના ગુણધર્મો ધરાવે છે. તો આપણે એવું લઈએ કે ધારો કે આપણે અત્યાર સુધી કહેતા આવ્યા છીએ કે ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુત ભારિત છે, પ્રોટોન છે એ ધન વિદ્યુત ભારિત છે, જ્યારે ન્યુટ્રોન એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે કે ધન કે ઋણ કોઈ વિદ્યુત ભાર ધરાવતો નથી. તો આ 3 જે કણ છે, આ 3 કણો છે એ બીજા વિદ્યુત ભારિત કણોના મોનિટર છે કે જેના આપણે સમજવાથી બીજા બધા કણોને સમજી શકાય છે. હવે આપણે એની વાત કરીએ કે આ કણોનું બંધારણ શું, આ કણો કઈ રીતે બન્યા હશે? તો કણો બન્યા છે ક્વાર્ક્સના. આપણે જો જોવા જઈએ તો પહેલાંના સમયમાં જ્યારે બહુ એટલું બધી ટેકનોલોજીની શોધ નથી થઈ ત્યારે લોકોને ખબર નથી કે આ કોઈ પણ પદાર્થ છે શેનો બનેલો છે. તો લોકો પદાર્થને એઝ એ પદાર્થ તરીકે જ કે ભાઈ એ પોતે જ પદાર્થ છે એનાથી જ બનેલો છે એવું વિચારીને ચાલતા હતા. પરંતુ થોડા સમય બાદ જ્યારે અણુઓની શોધ થઈ ત્યારે અણુઓથી બનેલા છે કણો એવું લેવામાં આવ્યું. પછી પરમાણુની શોધ થઈ કે અણુ પણ પરમાણુના બનેલા છે, પરમાણુને પણ તોડી શકાયો અને પરમાણુમાં આપણે જોયું કે ભાઈ મૂળભૂત કણોના બનેલા છે. એમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન હોય છે. ન્યુક્લિયસ કેન્દ્રમાં હોય છે, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ ફરે છે. પણ પછીથી પાછળથી એવું પણ સાબિત થયું કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન પણ ક્વાર્ક્સ જેવા કોઈ દ્રવ્યના બનેલા છે. તો આ ક્વાર્ક્સ છે શું છે? તો કે ક્વાર્ક્સ એક દ્રવ્ય છે જે દ્રવ્ય દ્વારા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની ઉત્પત્તિ થઈ છે, એનું બંધારણ બન્યું છે. તો આપણે એ બંધારણ પણ જોઈશું. ટેક્સ્ટ બુકમાં આપેલું નથી પરંતુ એ બંધારણ પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. કે આમ જોવા જઈએ તો ક્વાર્ક્સ ટોટલ 6 પ્રકારના છે, પરંતુ આપણે 12માં ધોરણ 12માં 12 ધોરણમાં આપણે 2 ક્વાર્ક્સનો ઉપયોગ કરવાના છીએ. એ 2 ક્વાર્ક્સ જે છે એ 2 ક્વાર્ક્સમાં એક ક્વાર્ક્સ છે જેનું નામ છે અપ ક્વાર્ક્સ અને બીજો ક્વાર્ક્સ જે છે જેનું નામ છે ડાઉન ક્વાર્ક્સ. હવે અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સનું મૂલ્ય નક્કી કરતાં પહેલાં, એનું પોતાનું કંઈક મૂલ્ય નક્કી કરતાં પહેલાં આપણે એક તો વિદ્યુત ભારનું મૂલ્ય નક્કી કરવું જરૂરી છે. કારણ કે વિદ્યુત ભારનું મૂલ્ય હશે તો આપણે એનો કંઈક નિચોડ લાવીને ક્વાર્ક્સને મૂલ્ય નક્કી કરી શકીશું. તો સૌથી પહેલાં આપણે જો ધ્યાનમાં રાખીએ તો વિદ્યુત ભારનું જે મૂલ્ય છે એ વિદ્યુત ભારનું મૂલ્ય કુલમ્બ નામના વૈજ્ઞાનિકે આપ્યું, જેને આપણે E તરીકે ઓળખીએ છીએ. E એટલે વિદ્યુત ભારની સંજ્ઞા છે, E તરીકે ઓળખીએ છીએ. અને Eનું મૂલ્ય આપવામાં આવેલું છે 1.6 × 10⁻⁹ કુલમ્બ. કુલમ્બ નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો એકમ આપવામાં આવે છે કુલમ્બ. C વડે તેને દર્શાવવામાં આવે છે. અને આ વિદ્યુત ભારનું મૂલ્ય જે છે આ મૂળભૂત વિદ્યુત ભાર તરીકે ઓળખવામાં આવે છે. જે આ મૂળભૂત કણો છે એ મૂળભૂત કણોનો આ મૂળભૂત વિદ્યુત ભાર છે.
તો આ મૂળભૂત વિદ્યુતભાર છે એમાં અપ ક્વાર્ક્સ જે આપણે લેવામાં આવે તો એ અપ ક્વાર્ક્સનો મૂલ્ય +2/3 જેટલો લેવામાં આવે છે. E એટલે 1.6 × 10⁻⁹ કુલમ. અપ ક્વાર્ક્સનું મૂલ્ય +2/3 જ્યારે ડાઉન ક્વાર્ક્સનું મૂલ્ય -1/3 જેટલું લેવામાં આવે છે. અને આમ કરીને પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન બન્યા છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન બનવામાં ક્વાર્ક્સ કેટલા પ્રમાણમાં ઉપયોગમાં આવ્યા હશે તો એના બંધારણ છે. તો પ્રોટોનનું ક્વાર્ક્સ બંધારણ એક માર્ક્સમાં અથવા ગુજકેટની પરીક્ષામાં પણ પૂછી શકાય. બોર્ડમાં ધારો કે MCQ આવે છે, 1 માર્ક્સનો પ્રશ્ન આવે છે તો એમાં પણ પૂછી શકાય કે પ્રોટોનનું ક્વાર્ક્સ બંધારણ કયું? તો પ્રોટોન છે 2 અપ અને 1 ડાઉન ક્વાર્ક્સથી બનેલો છે. UUD આ એનું બંધારણ છે. ન્યુટ્રોન છે 1 અપ ક્વાર્ક્સ અને 2 ડાઉન ક્વાર્ક્સના બનેલા છે. જ્યારે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોન પછી ઇલેક્ટ્રોન છે એ 3 ડાઉન ક્વાર્ક્સના બનેલા છે. આપણે એને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ તો પ્રોટોનની વાત કરીએ આપણે. પ્રોટોન 2 અપ ક્વાર્ક્સ અને 1 ડાઉન ક્વાર્ક્સથી બનેલો છે. તો આપણે પ્રોટોનની વાત કરીએ તો પ્રોટોન 2 અપ ક્વાર્ક્સ એટલે +2/3 +2/3 અને 1 ડાઉન ક્વાર્ક્સ એટલે -1/3 જેનો તમે સરવાળો કરો એટલે તમને 3નો લસા લઈએ એટલે 2 + 2 4 માંથી 1 જાય એટલે 3 3 ઉડી જશે +E મળશે. એટલે કે ધન વિદ્યુતભાર ધરાવે છે. પ્રોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે. આ જે આપણે આગળ પ્રોટોનને ધન વિદ્યુતભારિત કીધું એ ધન વિદ્યુતભારિત કઈ રીતે ખબર પડી, કઈ રીતે કીધું? તો આ પ્રમાણે કહેવામાં આવે છે. ન્યુટ્રોનની વાત કરીએ તો ન્યુટ્રોન 1 અપ ક્વાર્ક્સ એટલે કે +2/3 2 ડાઉન ક્વાર્ક્સ એટલે -1/3 -1/3 આનો આપણે સરવાળો કરીએ તો 0 આવે છે. 3 લસા લો, 2 માંથી આ 2 જાય એટલે 0 0/3 0 આવે છે. એનો મતલબ કે અહીંયા કોઈ વિદ્યુતભાર તમને મળતો નથી. એટલા માટે જ આપણે ન્યુટ્રોનને તટસ્થ કહીએ છીએ. જ્યારે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન 3 ડાઉન ક્વાર્ક્સના બનેલા છે. એટલે કે -1/3 -1/3 -1/3 તમે આનો લસા લો 3 1 2 અને 3 -3/3 એટલે 1 તો -E વધે છે. એટલે કે આપણે એવું કહીએ છીએ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત છે. પ્રોટોન ધન વિદ્યુતભારિત છે, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત છે અને ન્યુટ્રોન તટસ્થ છે. આવું આપણે અહીંયા જાણીએ છીએ. એટલા માટે જ આપણે અહીંયા કહી શક્યા છીએ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત છે, પ્રોટોન ધન વિદ્યુતભારિત છે અને ન્યુટ્રોન તટસ્થ છે. હવે તમને એક ગુજકેટમાં કે JEE કે નીટમાં એક આવો એક પ્રશ્ન પૂછાવાની શક્યતા હોય છે. આમ તો પૂછાતો નથી, બહુ ઓછી શક્યતા છે, પણ આપણે સમજવું જરૂરી છે કે કોઈ તમને પરમાણુ આપી દેવામાં આવે. ધારો કે તમને એવું કહેવામાં આવે કે લિથિયમ 3 પરમાણુ ક્રમાંક એનો 3 છે. ત્રણ ઇલેક્ટ્રોન ધરાવે છે. એ 3 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો એ 3 ઇલેક્ટ્રોન ધરાવે છે તો એ 3 ઇલેક્ટ્રોનમાં ડાઉન ક્વાર્ક્સ કેટલા અથવા તો અપ ક્વાર્ક્સ કેટલા? જો તમને એવું પૂછવામાં આવ્યું હોય કે ફક્ત 3 ઇલેક્ટ્રોન છે તો ડાઉન ક્વાર્ક્સ કેટલા? તો જો ફક્ત જ્યારે ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે છે ત્યારે અપ ક્વાર્ક્સ આવતા નથી. કારણ કે ઇલેક્ટ્રોનનું બંધારણ ફક્ત ને ફક્ત ડાઉન ક્વાર્ક્સથી જ બનેલું છે. એટલે અપ ક્વાર્ક્સ મળતા નથી. તો ઇલેક્ટ્રોન જો પૂછવામાં આવે, ઇલેક્ટ્રોન માટે જો પૂછવામાં આવે તો અપ ક્વાર્ક્સ છે એ 0 છે. જ્યારે તમને ડાઉન ક્વાર્ક્સ પૂછવામાં આવે તો ડાઉન ક્વાર્ક્સ કેટલા થશે? તો 3 ઇલેક્ટ્રોન છે
એક ઇલેક્ટ્રોનમાં 3 ડાઉન ક્વાર્ક્સ છે, તો 3, 3, 6 અને 3, 9 ડાઉન ક્વાર્ક્સ રહેલા છે. હવે બીજા બધા પરમાણુ માટે પણ તમે જાતે જ લઈને પ્રેક્ટિસ કરી શકો છો. હવે વાત કરીએ આ વિદ્યુત ભારિત કણોનું વહન કઈ રીતે થાય છે. આ વિદ્યુત ભારિત કણો આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે મળે છે. તો આપણી પાસે જેટલા પણ દ્રવ્યો છે, જેટલા પદાર્થો છે, પદાર્થો આપણને ખ્યાલ છે કે કેટલા કેટલા પદાર્થો છે આપણે, તો વાહકતાની દ્રષ્ટિએ આપણે ભણેલા છીએ અગાઉ. આપણી પાસે ખાસ મુખ્યત્વે 2 પ્રકારના પદાર્થો હોય છે. એક છે વાહક પદાર્થ, બીજો છે અવાહક પદાર્થ. જ્યારે આપણે ત્રીજો પણ ભણવાના છીએ અર્ધવાહક, પણ જે આપણે ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 ચેપ્ટર નંબર 14માં ભણીશું, જેને આપણે સેમી કંડક્ટર કહીએ છીએ. આ સેમી કંડક્ટર છે, વાહક છે, કંડક્ટર છે જે વિદ્યુતનું વહન કરે છે. એટલે વાહક એટલે કેવા પદાર્થો કે જેમાંથી વિદ્યુતનું વહન થઈ શકે. એટલે મોટાભાગની ધાતુઓ છે જે લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ વગેરે વિદ્યુત ભારના વાહકો છે. જ્યારે અવાહક વિદ્યુતનું વહન ન કરી શકે તેવા પદાર્થો એટલે કે અવાહક, જેમ કે રબર, પ્લાસ્ટિક, લાકડું વગેરે. પણ આ બંનેની વચ્ચેના જે ગુણધર્મો છે એ બંનેની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે અર્ધવાહક, જે અમુક ચોક્કસ પરિસ્થિતિમાં વાહક તરીકે પણ વર્તે છે અને અમુક ચોક્કસ પરિસ્થિતિમાં અવાહક તરીકે પણ વર્તે છે. અને હવે વાત કરીએ આપણે અર્થિંગ વિશે. જ્યારે આપણે ઘરમાં કે કોઈ જગ્યાએ બહાર આપણે ઇલેક્ટ્રિક ફિટિંગ કરાવીએ છીએ, લાઇટને બધું વાયરિંગ કરાવીએ છીએ, ત્યારે એમાં ખાસ કરીને એક બહુ મહત્ત્વનો ભાગ આવેલો છે અર્થિંગ. આ અર્થિંગ કેમ કરવામાં આવે છે? તો કે આપણે જ્યારે જોઈએ તો કે આપણે ઇસ્ત્રી વાપરતા હોઈએ, રેફ્રિજરેટર, ટીવી ઉપકરણો વગેરે વાપરતા હોઈએ, ત્યારે ઘણી વખત લોડ વધી જવાના કારણે શોર્ટ સર્કિટ થવાનો ભય રહેલો હોય છે. અને શોર્ટ સર્કિટ થવાનો જે ભય છે એ શોર્ટ સર્કિટ થવાના ભયથી બચવા માટે આપણે આ અર્થિંગનો ઉપયોગ કરીએ છીએ. આપણે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત પદાર્થને પૃથ્વીના સંપર્કમાં લાવીએ છીએ, એટલે કે પૃથ્વીના સંપર્કમાં આવવાથી એ એક વિદ્યુત પ્રવાહ રચે છે અને વિદ્યુત પ્રવાહ રચીને બધા પૃથ્વીની અંદર સમાઈ જાય છે. હવે પૃથ્વીની અંદર સમાઈ જવાથી જે વાયરમાં ફરતો રહેલો વધારાનો વોલ્ટેજ એ કોઈ પણ ઉપકરણને નુકસાન પહોંચાડી શકતો નથી. તેથી આપણે એને ખાસ ઉપયોગી લઈએ છીએ. આપણા ઘરમાં જ્યારે વાયરિંગ કરવામાં આવે છે ત્યારે વાયરિંગમાં 3 વાયર રહેલા હોય છે. એક જીવંત વાયર રહેલો છે, જે આપણે મોટે ભાગે જોઈએ છીએ તો લાલ કલરના વાયર સાથે દર્શાવવામાં આવે છે. એક ન્યુટ્રલ એટલે કે તટસ્થ વાયર છે, ન્યુટ્રલ જેને કહીએ છીએ તટસ્થ વાયર છે, એ મોટા ભાગે કાળા રંગના વાયરથી જોઈન કરવામાં આવે છે. અને ત્રીજો જે છે એ છે અર્થિંગ. અને અર્થિંગને આપણે ઘણી વખતે લીલો કલર અથવા તો ઘણી વખતે વાદળી કલરના વાયર, હવે કલરથી કોઈ લેવા દેવા નથી, પરંતુ કલર કોડ જો ધ્યાનમાં રાખવામાં આવે તો એક વખત વાયરિંગ કર્યા પછી 5-10 વર્ષ પછી ફરી જ્યારે તેનું વાયરિંગ કરવામાં આવે તો જે વ્યક્તિ વાયરિંગ કરતો હોય એને ખબર પડી શકે કે આ વાયર જીવંત વાયર છે, આ વાયર ન્યુટ્રલ છે અને આ વાયર છે એ અર્થિંગનો વાયર છે. એટલા માટે ખાસ કલર કોડને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો આ જે છે એ ખાસ કરીને કઈ રીતે કરવામાં આવે છે? તો કે એક ધાતુની પ્લેટ હોય છે અને ધાતુની પ્લેટને જમીનમાં ઊંડે સુધી દાટી દેવામાં આવે છે અને એ પ્લેટમાંથી ધાતુના તાર બહાર કાઢી મકાનના મુખ્ય સપ્લાય એટલે કે આપણે જે બહાર લાઇટનું મીટર હોય છે એ મીટરની જોડે જોઈન્ટ કરી દેવામાં આવે છે. તમને ઘણી જગ્યાએ રેલવે સ્ટેશન ઉપર, થાંભલા ઉપર આવું નિશાની દેખાતી હોય છે. આ નિશાની છે જેને આપણે અર્થિંગ કહીએ છીએ, અથવા તો એવું કહેવામાં આવે છે આને ગ્રાઉન્ડેડ કરેલું છે. એટલે ખાસ કરીને એ ખૂબ જ ઉપયોગી બને છે. તો આપણે થોડું ફરીથી રિવાઇઝ કરી લઈએ કે વિદ્યુત ભાર શું છે. તો વિદ્યુત ભાર એ
કણનો ગુણધર્મ છે, મૂળભૂત ગુણધર્મ છે, જેના કારણે વિદ્યુતીય બળ અનુભવે છે કે વિદ્યુતીય બળ લગાડે છે. આ વિદ્યુતીય બળ આકર્ષણ કે અપાકર્ષણ એમ 2 પ્રકારના હોય છે. આપણે પ્રયોગ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો અને પછી નક્કી કર્યું કે ભાઈ 2 પ્રકારના વિદ્યુતભાર છે. એક ધન વિદ્યુતભાર છે, એક ઋણ વિદ્યુતભાર છે. સજાતીય વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે, વિજાતીય વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ બળ લાગે છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન 3 આપણે મૂળભૂત કણો તરીકે લીધા કે જેના અભ્યાસથી આપણે બીજા બધા કણોનો અભ્યાસ કરી શકીએ છીએ. એના બંધારણ આપણે લીધા, એનું વાહન આપણે લીધું. હવે તમે વિદ્યુતભાર જોયા ક્યાં હશે? તો તમે કેટલાક પ્રયોગો કર્યા છે અને કેટલીક રમતો રમતા પણ હશો કે આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે કોરા વાળ હોય અને એમાં કાંસકો ઘસી દઈએ અને પછી એ કાંસકાને આપણે કોઈ કાગળ સાથે લઈ જઈએ અથવા તો ફૂટપટ્ટીને કોઈ માથામાં ઘસી દઈએ કોરા વાળમાં. એ કોરા વાળમાં ઘસીને પછી કોઈ કાગળની નજીક લઈ જઈએ તો કાગળ ફૂટપટ્ટીની નજીક આવે છે. બીજું આપણે એ પણ જોયું હશે કે ટીવીની નજીક જ્યારે આપણે હાથ લઈ જવામાં આવે તો હાથની રૂંવાટી બધી ટીવીના સ્ક્રીન તરફ આકર્ષાય છે. આપણે ઘણી વખત ફુગ્ગો ફૂલાવીને એને કોરા વાળમાં ઘસીને દિવાલ ઉપર ચોંટાડીએ તો ચોંટી જાય છે. વીજળી પડે છે ત્યારે તણખા જેવું લાગે છે. જ્યારે આપણે શિયાળામાં ખાસ કરીને જ્યારે આપણે કપડાં પહેરેલા હોય છે, ઓઢવાના ગરમ કપડાં છે અથવા તો સિન્થેટિક ટાઈપના જે આપણા કપડાં છે, એ કપડાંનો જો આપણે જોઈએ તો રાત્રે અંધારામાં એમાંથી તણખા ઉત્પન્ન થાય છે. ખાસ કરીને જ્યારે મહિલાઓએ પોલિએસ્ટરની સાડી પહેરેલી હોય ત્યારે આવું થતું હોય છે. એટલે કે સ્વેટર ઉતારતી વખતે તણખા જોવા મળે, તડતડ અવાજ સાંભળવા મળે, વાવાઝોડાની અંદર વીજળી દેખાય. આ બધા જ જે છે એ બધા જ વિદ્યુત ભારના જ ઉદાહરણો છે. આ બધા વિદ્યુત ભાર છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી વિદ્યુત ભારની સંકલ્પના. વિદ્યુત ભારનું ટોટલ ડિસ્ક્રિપ્શન અહીંયા મેં તમને આપેલું છે. વિડીયોની જોતા સાથે સાથે એને મગજમાં ઉતારતા જજો, સમજવાનો પ્રયત્ન કરજો અને જ્યાં જ્યાં પણ તમને પોઈન્ટ આઉટ કરવા જેવું લાગે, કારણ કે ઘણી બધી વિગત જે છે તમારા ટેક્સ્ટ બુકની અંદર પહેલાં 2 પેજ આની સમજૂતીમાં આપેલા છે, પરંતુ ઘણી બધી વિગત કદાચ એમાં ન પણ આપેલી હોય. જેમ કે વિદ્યુત ભારનું જે બંધારણ છે, ક્વાર્ક્સ બંધારણ છે, ટેક્સ્ટ બુકમાં આપેલું નથી. તો તમે સાઈડમાં એક નોટ્સ બનાવતા જજો, એને લખતા જજો અને રોજનું રોજ રિવિઝન કરતા જજો. આગળ આપણે વિદ્યુત ભારનું પ્રેરણ કઈ રીતે કરી શકાય, વિદ્યુત ભારનો સરવાળો થાય, વિદ્યુત ભારનું સંરક્ષણ થાય, એની પણ આપણે ચર્ચા કરીશું.